સર બિલકુલ મજામાં. બસ સાહેબ જો અમે આ ગુજરાતથી અહીંયા આવી ગયા છીએ દુબઈમાં પ્રોપર્ટી જોવા માટે અને અમે પહેલાં જ અહીંયા ડેન્યુબમાં આવ્યા છીએ અને બહુ સારો એક્સપિરિયન્સ થયો છે. પણ મારી ઓડિયન્સને જે ગુજરાતની જે ત્યાં બેસીને જે કામ કરે છે જોવો છે કે ભાઈ દુબઈની લાઈફસ્ટાઈલ, દુબઈની લક્ઝરી, તો દુબઈમાં મિનિમમ ઇન્વેસ્ટ કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ અને કેટલું કરી શકીએ તો તમે જણાવો. આઈ થિંક દુબઈમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો મિનિમમ 2 કરોડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 2 કરોડમાં તમે એક અપાર્ટમેન્ટ લઈ શકો છો જે સ્ટુડિયો કન્વર્ટ્સ ઇન્ટુ 1 બેડરૂમ, અને એમાં બી તમારે 2 કરોડ આપવા નથી. તમારે ખાલી 40 લાખ રૂપિયા આપવાના છે, 4% DLD ચાર્જ આપવાની છે અને બેલેન્સ પેમેન્ટ 1% પર મંથ છે. અને 40 લાખ રૂપિયા તમારા ખીચામાં હોય તો તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો. બરાબર. અને મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ગોલ્ડન વિઝાની ઓપોર્ચ્યુનિટી જે કેટલા ઇન્વેસ્ટમેન્ટથી થઈ શકે છે આપણે દુબઈના અંદર? ગોલ્ડન વિઝા તમને જોઈએ તો 4.5 કરોડ. ગોલ્ડન વિઝા જોઈએ તો 4.5 કરોડની પ્રોપર્ટી લેવી જોઈએ. એ 4.5 કરોડ તમારે આપવાના નથી. 4.5 કરોડમાં ખાલી 10 થી 20% તમે આપશો તો તમારે ગોલ્ડન વિઝા તમારી પ્રોસેસ કરી આપો. બરાબર. અને સાહેબ લાસ્ટ ક્વેશ્ચન કે ભાઈ હાઈએસ્ટ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે રેન્ટલ પ્રોપર્ટીમાં અને ઇન્વેસ્ટ કરવાનું અને આફ્ટર હેન્ડઓવર, તો એના માટે દુબઈનું કેટલો ગ્રોથ છે આપણે? એક તો એપ્રિસિએશન તમને 10 થી 15% આરામથી મળશે દુબઈમાં, જે રીતે દુબઈ જઈ રહ્યું છે. અને ROI જેને કહેવાય છે રેન્ટલ તમને મળશે 8 થી 10% મળશે. અને બેસ્ટ પાર્ટ છે બિકોઝ આપણું હેન્ડઓવર પેમેન્ટ પ્લાન છે પોસ્ટ હેન્ડઓવર. એટલે તમે એક પ્રોપર્ટી લીધી 2 કરોડની, આપણું પોસ્ટ હેન્ડઓવર છે 70-30, 70% બિફોર હેન્ડઓવર અને 30% આફ્ટર હેન્ડઓવર. તો તમે 2 કરોડની પ્રોપર્ટી લીધી, તમારા એકચ્યુઅલ જેબમાંથી ગયા 1.4 કરોડ. તો 1.4 કરોડ ઉપર તમને જે રેન્ટલ આવશે that is going to be very very high. 8 to 10% જે મેં કીધું છે, પણ તમે જે પૈસા લગાવ્યો એના ઉપર તમે વિચાર કરશો ને તો તમને 10% નહીં, તમને 12 થી 14% મળશે. રાઈટ. તો સાહેબ થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા માટે. થેન્ક યુ અભિષેક. અને આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ વન મોર થિંગ. લોટ ઓફ પીપલ, ઘણા લોકો ગુજરાતથી આવી રહ્યા છે ઇન્વેસ્ટ કરવા માટે. અને મને તમે પૂછશો કે શું કામ અહીંયા ઇન્વેસ્ટ કરવાનું? ઓકે, એક ક્વેશ્ચન બધાના દિમાગમાં આવે કે આપણે દુબઈમાં શું કામ પૈસા નાખવાનું ગુજરાત છોડીને? તો એક જ મારું કહેવાનું છે કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ ને, એ નાની મોટી ઇન્વેસ્ટમેન્ટની વાત નથી કરતા. 2 કરોડ 3 કરોડ 4 કરોડ કે મોટા પૈસા નથી. એ કોઈ બી એફોર્ડ કરી શકે છે અને પેમેન્ટ પ્લાન સાથે તો બહુ ઇઝીલી એફોર્ડ કરી શકે. એક છૂટા પૈસા આપણે નખાવી દીધા દુબઈમાં, આપણું એક ઘર બી થઈ ગયો, છોકરાઓને આગળ જઈને ફાયદો થશે સાહેબ. તો મારું એક માનવું છે, અને જીસ તરહ જે દુબઈ જઈ રહ્યું છે ને, તમે જે પૈસા નાખશો ને એનું એપ્રિસિએશન એટલું સારું થશે કે તમારા છોકરાઓ ગોઈંગ ટુ રિમેમ્બર કે પપ્પાએ મમ્મીએ આ બહુ સરસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તમને ઇન ધ ફ્યુચર એનો ઘણો લાભ મળશે. તો સાહેબ છેલ્લે લાસ્ટમાં આપણે બે એક સાથે કરી દઈએ, હબીબી કમ ટુ દુબઈ. એબ્સોલ્યુટલી, હબીબી કમ ટુ દુબઈ. આપણે ગુજરાતીમાં બોલીએ, હબીબી દુબઈમાં આવો ને. દુબઈમાં આવો ને. થેન્ક યુ સર. થેન્ક યુ સર.